કે આ કલિયુગમાં આપણો જન્મ થયો છે. આ સાંભળીને આશ્ચર્ય થાય ચોક્કસ. કલિયુગમાં જન્મ થયો ભાગ્યશાળી કઈ રીતે? હું નથી કહેતો, અષ્ટછાપ ભગવદીઓ કહે છે કલિયુગ સબ યુગતે અધિકારી. બધા યુગો કરતા ભગવદીઓને આ કલિયુગ સૌથી શ્રેષ્ઠ લાગ્યો. એનું કારણ અન્ય યુગોમાં પ્રભુના અવતાર થયા, સારસ્વત કલ્પમાં સ્વયં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા, પણ આપણે બધા પ્રભુની લીલાને વિસરી ગયા હતા. ત્યારે લીલાનું પુનઃસ્મરણ કરાવવા માટે, એ ભગવત લીલારસ પ્રગટ કરાવવા માટે શ્રીમદ ભાગવતજીનું મંથન કરીને ગૂઢ રહસ્ય પ્રગટ કરવા માટે આ કલિયુગમાં શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ થયા. એટલા માટે આ કલિયુગ બધા કરતા શ્રેષ્ઠ ભગવદીઓએ ગાયો છે. શ્રી ગુસાઈજી સપ્તશ્લોકીમાં આજ્ઞા કરે છે, શ્રીમદ ભાગવત મુનિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ. શ્રી મહાપ્રભુજીના એક એક રોમ રોમમાં મારો રત્ન સ્વરૂપે શ્રીમદ ભાગવતજી પોતે વિદ્યમાન છે. જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન થયા હોત, ભગવદીઓ એ પણ ગાયું, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની, નાતર લીલા હોતી જૂની. એ પ્રભુની લીલા વિસરાઈ ગઈ હોત. એનું કારણ વ્યાસજીને સમાધિમાં ભગવાનની લીલાનું દર્શન થયું અને ભાગવતની રચના થઈ. પ્રભુની લીલાનું ગાન કર્યું. એ ભાગવત વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યો. સુખદેવજીએ કથા કરી કે પરીક્ષિત, પ્રભુએ આ બધી લીલાઓ કરી છે, પણ એ લીલાઓ શા માટે કરી? લીલાઓ કરવા પાછળનું તાત્પર્ય શું? એ ગૂઢ રહસ્ય શ્રી મહાપ્રભુજી આ જગતને સમજાવ્યું છે. જો ત્રણ વસ્તુ છે, ક્રિયા, કર્મ અને લીલા. અહીંયા ત્યાં જોયું, આમ તેમ હાથ પગ હલાવ્યા, અહીંયા ત્યાં આટા માર્યા, એ બધી ક્રિયા, એનું કંઈ પરિણામ ના હોય. કર્મ એટલે જે માણસને પાપ અને પુણ્યના બંધનમાં બાંધે અને દુઃખ કે સુખ રૂપે એનું ફળ ભોગવવું પડે. જ્યારે ભગવાન કરે છે તે લીલા છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. કારણ કે પ્રભુ કેવલ પોતાના માટે નહીં, ભક્તને આનંદનું દાન દેવા માટે, ભક્તની રક્ષા માટે, ભક્તના સુખ માટે લીલા કરે છે. એટલા માટે પ્રભુની લીલાઓ બધી દિવ્ય અને અલૌકિક છે. સામાન્યમાં સામાન્ય દેખાતી બાલ ચેષ્ટા કે મૃદ ભક્ષણ લીલા, પણ એ પાછળનું તાત્પર્ય બહુ ગહન છે. અને એક ગૂઢ રહસ્ય શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરાવ્યું. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી મહાપ્રભુજીથી પેલા ઘણા આચાર્યો થયા, પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ કેવા આચાર્ય થયા? ભાવિના ભૂતોસ્યપી. શ્રી મહાપ્રભુજી જેવા કોઈ આચાર્ય નથી, કોઈ ભૂતકાળમાં થયા કે નથી હવે કોઈ ભવિષ્યમાં થવાના છે. કારણ કે સાક્ષાત ભગવદ વદના અવતાર છે. ભગવાનની લીલાનું રહસ્ય ભગવાન સિવાય બીજો કોઈ ન જાણી શકે. કોઈનું સામર્થ્ય નથી કે પ્રભુની લીલાને કે એના તાત્પર્યને કોઈ અન્ય સમજી શકે. એટલે ગોપાલદાસજી કહે ને, પોતાની લીલા તે પોતે વદન કહી. ઠાકોરજી વિચાર્યું કે મારા યશનો વિસ્તાર કોણ કરે? કેમ કે મારા સિવાય ને સ્વામીજી સિવાય લીલાઓનું ગૂઢ રહસ્ય બીજું કોઈ ના સમજી શકે. એટલા માટે ઠાકોરજી જ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. અને પ્રભુએ જ પોતે આચાર્ય સ્વરૂપે પોતાની લીલાનો વિસ્તાર કર્યો. એટલા માટે એમના સમાન સમકક્ષ બીજો કોઈ ક્યારેય ના આવી શકે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે.
શ્રી મહાપ્રભુજીથી પહેલા ઘણા સંતો થયા, મહાનુભાવો થયા, મહાપુરુષો થયા, ઘણાએ કહ્યું ચાલો મેં તમને ભગવાનના ધામ સુધી પહોંચાડીએ, અમે તમને ભગવાનના દર્શન કરાવીએ. એક માત્ર શ્રી મહાપ્રભુજી એવા આચાર્ય થયા આપ્યા આગળ કે ના, મારે તમને કોઈને પ્રભુના ધામ સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરાવવો, ને કેવલ પ્રભુના દર્શન કરવા માત્રથી શું, પણ એ ગૌલોકમાં બિરાજતા એ રસોવૈસ પ્રભુને આ ભૂતલ પર પધરાવી, એક એક વૈષ્ણવના ઘેર ઘેર પધરાવીનું એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં, એક એક વૈષ્ણવના ખોળામાં હું પ્રભુને ખેલતા કરું. કેવલ દર્શન માત્રથી પૂર્ણતા નથી. શાસ્ત્ર કહે છે કે એકવાર જેને ભગવાનના દર્શન થાય એને ફરીથી જન્મ ના લેવો પડે, એને મુક્તિ મળી જાય. જન્મ મરણના દુઃખમાંથી એને નિવૃત્તિ મળી જાય. પણ મુક્તિ એટલે કેવલ જન્મ મરણના દુઃખમાંથી મુક્તિ છે, એમાં કોઈ આનંદની અનુભૂતિ નથી. જો દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ આ બંને જુદી વસ્તુઓ છે. મુક્તિમાં જન્મ મરણના દુઃખની નિવૃત્તિ છે, પણ એમાં કોઈ સુખની પ્રાપ્તિ નથી. દાખલા તરીકે 5-7 દિવસથી તમે જમ્યા ના હો, કકડીને ભૂખ લાગી હોય, અને કોઈ રૂખો સૂકો રોટલો કે ચૂરમો કે ખીચડી કંઈ પણ તમારી સામે મૂકે, પેટ ભરીને તમે જમી લીધું, તો ભૂખનું દુઃખ તો દૂર થયું, પણ તમારા ભોજનને તમે માણી ન શકો, એના સ્વાદને એન્જોય ના કરી શકો. બસ કેવલ દુઃખની નિવૃત્તિ થઈ. પણ 5-7 દિવસથી તમે ભૂખ્યા હો, કંઈ પણ ખાધું ના હોય, બહુ જોરથી ભૂખ લાગી હોય, અને એ વખતે તમારી સામે કોઈ તમારા મનગમતા વ્યંજન, જે તમારી ફેવરિટ વસ્તુ છે, રસગુલ્લા, રસમલાઈ, ગુલાબજાંબુ, જલેબી, સાઉથ ઇન્ડિયન, પંજાબી, રાજસ્થાની, કાઠિયાવાડી, જે તમને ભાવતું હોય, તમારા સ્વાદની તમારી ચોઈસની વસ્તુ એ તમારી સામે મૂકે, તો ભૂખનું દુઃખ પણ દૂર થાય અને તમારા ભોજનને તમે માણી શકો, એને એન્જોય કરી શકો. એટલે મુક્તિમાં કેવલ દુઃખની નિવૃત્તિ છે, પણ એમાં પ્રભુના સ્વરૂપાનંદ આદિની કોઈ પણ સુખની અનુભૂતિ નથી. મુક્તિનો અર્થ થાય બ્રહ્મમાં જીવનો લય થઈ જવો. કે છે કે ગોળનો સ્વાદ ચાખવો હોય, આપણે પોતે જ ગોળનો રવો બની જઈએ તો ગોળનો સ્વાદ ના ચખાય, એ તો જુદારીને જ ચાખી શકાય. એટલે પ્રભુના રસો વૈસ સ્વરૂપને જો માણવું હોય તો પ્રભુથી જુદારીને કેવલ ભક્તિ દ્વારા જ માણી શકાય. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ કેવલ મુક્તિ પર્યંત નહીં, ઠાકોરજીના દર્શન માનો તમને થયા, પણ પછી શું, ત્યારે તમે પ્રભુના એ સ્વરૂપાનંદને માણી શકો એટલા માટે આ સેવાનો માર્ગ પ્રગટ કર્યો. ઘેર ઘેર પુષ્ટિજીવોના માથે ભગવત સેવા પધરાવી, અને ભગવત સેવા દ્વારા તમે રસો વૈસ પ્રભુના એ રસાનંદને માણી શકો. બીજું કોઈ માધ્યમ નથી. વૈષ્ણવ, તમને એક પ્રશ્ન પૂછું, મોટા ભાગે તમે ઘરમાં પ્રભુની સેવા કરતા જ હશો, તો સેવાનું ફલ શું? હા, સેવાનું ફલ શું? સેવા કરીને શું મેળવવું છે? સેવા પોતે જ ફલરૂપા છે, પણ સેવાનું ફલ પણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. સેવાનું ફલ છે ભગવદ રસાનુભૂતિ. પ્રભુની સેવા કરતા કરતા પ્રેમ, આસક્તિ આ સાધન અવસ્થા છે, અને પછી જ્યારે ફલ દશામાં પહોંચે ત્યારે વ્યસન અને તન્મયતા સુધી એ જીવની અવસ્થા પહોંચે. પછી એવી સ્થિતિ થઈ જાય, આપણે જેને તનુ નવત્વ કહીએ છીએ, આ દેહ અલૌકિક બની જાય, ભગવત સેવોપયોગી બને. આ જ નેત્રથી પ્રભુના દર્શન થાય, આ જ કર્ણથી તમે પ્રભુના વેણુનાદનું શ્રવણ કરી શકો, આ જ દેહ અને ઇન્દ્રિયોથી સંપૂર્ણ ભગવત. એટલા માટે ભગવત સેવાનો એક ખૂબ જ પ્રેક્ટિકલ માર્ગ શ્રી મહાપ્રભુજી જેઓએ બતાવ્યો છે, જે અન્ય કોઈ નથી બતાવ્યો. એટલા માટે ભાવિના ભૂતોસ્તે શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી જેવા અન્ય કોઈ આચાર્ય થયા નથી ને થઈ પણ ના શકે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. અને આપણું સૌભાગ્ય છે કે આ કલિયુગમાં, કારણ કે
કલયુગ તો ઘણા આવ્યા, પ્રત્યેક ચતુર્યુગીમાં કલયુગ આવે છે. દરેક મનવંતરમાં 28 કલયુગ આવે, 4 યુગ બદલાય, 14 મનવંતરો છે. અને 14 મનવંતર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ એટલે કલ્પ પૂરો થાય. એટલે વિચારો પ્રત્યેક કલ્પમાં કેટલા કલયુગ વીતે. પણ ભગવદીઓ આ કલયુગની વાત કરી જેમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ. આપણું સદભાગ્ય છે કે આ કલયુગમાં શ્રી મહાપ્રભુજી જેવા આચાર્ય પ્રગટ થયા અને આપણને એમની કૃપાનો અનુભવ થયો. આપણને શ્રી વલ્લભની કૃપાનો એ સૌભાગ્ય મળ્યું. આપણું વરણ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજી સાથે કરાવ્યો, પરિચય કરાવ્યો કે આ તમારા ઈષ્ટ છે, જેને હજારો વર્ષોથી તમે ભૂલી ગયા છો ને કાળના પ્રવાહમાં તમે તણાઈ રહ્યા છો. અને ઠાકોરજીને આપણો પરિચય કરાવ્યો કે પ્રભુ આપની લીલાથી વિખૂટો પડેલો આ આપનો જીવ છે, બહુ ભટકાવે, આપ કૃપા કરીને એનો હાથ પકડો, આપ એને છોડશો નહીં, કેમ કે આપનો સ્વભાવ કૃપા કરવાનો છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આ યુગમાં શ્રી વલ્લભ પ્રગટ થયા. વૈષ્ણવ અન્ય માર્ગમાં ગુરુ જુદા છે ને ભગવાન જુદા છે. ગુરુ એ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે, પણ આપણું તો સદભાગ્ય એવું છે કે સ્વયં ઠાકોરજી જ આપણને શ્રી વલ્લભના રૂપમાં ગુરુના રૂપમાં મળ્યા છે. પ્રભુએ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પોતાની પ્રાપ્તિનો માર્ગ આપણને બતાવ્યો છે. એટલા માટે આ કલયુગના જીવો ભાગ્યશાળી છે. તો વધારે સમય નહીં લઉં, પણ 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ મનુષ્યનો દેહ મળ્યો. શ્રી વલ્લભે કૃપા કરી પ્રભુ સાથે આપણું વરણ કરાવ્યું. વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો. એક એવા પરિવારમાં ઠાકોરજીએ જન્મ આપ્યો કે જ્યાં એમની ભક્તિ કરવા માટે બધી સરળતા અને સુલભતા આપણને કરી આપી. અને પછી પણ એ પ્રભુનો આશ્રય છોડી, શ્રી વલ્લભનો આશ્રય છોડી અને જો લૌકિકમાં ભટક્યા કરીએ, આપણું મન જો એમના ચરણોમાં ના લાગે. શ્રી હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે જન્મ વૈફલ્ય નિરૂપાષ્ટકમાં, નાશ્રિતો વલ્લભાદીશો નચ દ્રષ્ટા સુબોધિની નારાધિ રાધિકાના તો વૃથા તજન્મ ભૂતલે. વૈષ્ણવ થઈને જેને શ્રી વલ્લભાધીશના ચરણ કમલનો આશ્રય કર્યો નથી, જેણે શ્રી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા સુબોધનીજીનું અવલોકન કર્યું નથી, અને જેણે રાધિકાના નાથ પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું આરાધન કર્યું નથી, કૃષ્ણની સેવા કરી નથી, એનો વૃથા તજન્મ ભૂતલે. આ ભૂતલ ઉપર જન્મ લેવો જ વૃથા છે. માનો ઠાકોરજીએ પોતાનો કૃપાપાત્ર બનવાનો અવસર જીવને આપ્યો, પણ એ અવસર જીવ ચૂકી ગયો. એટલે ભાગ્યશાળી છે એનો વિચાર કરી સમય ના વેડફાય, કેમ કે સમય ગયેલો પાછો ક્યારેય નથી આવતો. જે મળ્યો છે એને ખરા અર્થમાં આપણે જીવી લઈએ. વાસ્તવમાં તો ઘણી વાર કહું છું કે જીવ્યા કોને કહેવાય? બે ભગવદીઓ વાર્તા પ્રસંગમાં આવે છે, એક જગ્યાએ ભેગા થાય, સત્સંગ કરે છે, લખતા જાય છે ભીત પર કે 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો અર્થ શું? કેવલ શ્વાસ લેવો એ જ જીવન માત્ર છે? તો પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ એ બધા જ શ્વસન ક્રિયા કરતા હોય છે. 2 ઘડી જીવ્યાનો અર્થ શું? જેટલો સમય ઠાકોરજીની સેવા જીવનમાં મળે, જેટલો સમય સત્સંગ મળે, જેટલો સમય ધર્મનું આચરણ આપણે કરી શકીએ, એટલો સમય ખરા અર્થમાં એક મનુષ્યને એક વૈષ્ણવી જીવન આપણે જીવ્યા એવું કહી શકાય. બાકી તો વારંવાર કહું છું, પશુમાં મનુષ્યમાં ઘણી બધી વસ્તુઓ સરખી છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેદત પશુભી નરાણામ. આહાર નિદ્રા ભય, પ્રજાની ઉત્પત્તિ કરવી, આ કોમન ફેક્ટર્સ છે બધા પશુઓમાં ને માણસમાં. પણ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાના. માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. શું કરવું, શું ના કરવું, પાપ શું, પુણ્ય શું, આ બધું વિચારી શકે. અને આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજા કોઈ પણ શરીરથી શક્ય નથી. બાકીની બધી યોનિઓ કેવલ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે.
માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે બુદ્ધિના કારણે. ચાહે તો રાજા બની શકે, ચાહે તો રંક બની શકે, માણસ ચાહે તો દેવ બની શકે, ચાહે તો અસુર બની શકે. અને એટલે પ્રભુએ અવસર આપ્યો છે. વારંવાર કહું છું, એ આપણા હાથમાં છે કે એ અવસરને કેવી રીતે આપણે માણીએ.